મારો એક મિત્ર છે હમણાં આમ જો આમ કપાળે આમ પાટો બાંધેલો. એટલે મેં પૂછ્યું, મેં કે શું થયું, આ પાટો કેમ બાંધ્યો? મને કે ડોક્ટરે માર્યો. મેં કીધું ડોક્ટર કોઈ દિવસ ન મારે, ડોક્ટર તો દવા આપે, પાટા બાંધે. મને કે માર્યો, જીભ પકડાતી હતી, બોલતો હતો ને. મને કે ડોક્ટરે જ માર્યો. મેં શું કામ માર્યો? મને કે દવાખાને ગયો તો ડોક્ટર દવાખાને નહોતા, પછી એને ઘેરે ગયો, ડોરબેલ વગાડ્યો, ડોક્ટર ઘરની બહાર નીકળ્યા દરવાજો ખોલીને. એટલે મેં પૂછ્યું કે ક્યાં છે ડોક્ટરની મા બેન? મેં કીધું ગાંડા આવું બોલાય? આવું બોલાય ગાંડા? તોડી નાખે ને મારી મારીને. મને કે મેં તો બરાબર જ કીધું તું. તો મેં કીધું શું કામ માર્યો? મને કે બોર્ડ લગાવ્યું તો એમાં ડોક્ટરનું નામ હતું ડોક્ટર નીમાબેન. મારાથી જીભ પકડાય ને ભેગું ન થયું. એટલે હું બોલ્યો ક્યાં છે ડોક્ટરની મા બેન? એટલે સાહેબ ઈશ્વરની કૃપા હોય ને તો આ બધું ભેગું થાય. આજથી ઘણા વર્ષ પહેલા રાજદાન ઓલું ગીત નીકળ્યું હતું, ત્યારે તું નાને હોય છે, લગભગ જન્મ નહીં હોય. કારણ કે ઘણા વર્ષ પહેલા 30 વર્ષ થઈ ગયા, ત્યારે ગીત એક ઉપડ્યું હતું, કાંટા લગા. ત્યારે આલ્બમ આવતો, તમને ખબર હોય તો. એમાં એક બેન નાચતા હોય, કાંટા લગા હાય લગા હોય લગા. મને ઈર્ષા થાય એના વાળ જોઈને. સાહેબ કઈક વાળ આવે એવું ઉતારી જોવો. ભલે હવે કઈ મેળ તો નહીં પડવાનો પાછો, પણ એમ કે એટલે આપણને એમ થાય કે કાંટો ક્યાં લાગ્યો હોય છે. કાંટા લગા હાય લગા હોય લગા. આ ગીત ઉપડ્યું ને પછી એના ડાયરેક્ટરને એમ થયું આ ગીત આપણે ગુજરાતીમાં ગવડાવ્યું કેવું થાય. પછી નજર કરી ગુજરાતમાં, રાજકોટ ઉપર નજર કરી. એ વખતે હેમંતભાઈ ચૌહાણનું બહુ સારું નામ હતું. ઘણા એના ભજનો ગીતો ઉપડ્યા હતા. પંખીડાઓ પંખીડા, નદી કિનારે નાળિયેરી. લગભગ નદી કિનારે ન હોય નાળિયેરી, પણ હતી તઈ. આ ગીત ઉપડ્યા ત્યારે ડાયરેક્ટરને એમ થયું કે આપણે હેમંત ચૌહાણ પાસે આ ગીત ગવડાવીએ તો મજા આવે. આવ્યા રાજકોટ. રાજકોટ આવીને હેમંતભાઈ પાસે આવીને કીધું આ ગીત આપ ગાઈ શકશો? એટલે હેમંતભાઈ બોલતા હોય ને તો આમ તો મજા આવે, એ વાત કરતા હોય તો મજા આવે. એકચ્યુઅલી હું આવા ગીત તો નથી ગાતો, પણ એક ટ્રાય કરીને બતાવું તમને. એટલે હેમંતભાઈ આ ટ્રાય કરી, ન કરે પણ મેં કરાવી. અને કેવી રીતે આ ટ્રાય કરે સાંભળજો, મજા આવે છે. કાંટા લગા હાય લગા એ તારા બંગલાની પાછળ, એ તારા જાળવાની નીચે કાંટા લગા હાય લગા. એ મારી બેનું, એ મારી બાયું, કાંટા લગા હાય લગા. પછી ડાયરેક્ટર ને કહ્યું હવે આપણે ભાગો ને કરે, આપણને કાંટો લાગશે. એટલે મારી નાખે સાહેબ. આ ભાષા છે તમને, મને તો બધા મજા આવે. એ બેન, એ બેન, આ હું માંડ બંધારણ કરવા જાઉં છું, તમે પાછી અહીંયાથી ડખો ઉપાડો. આ ઘેરે કોઈ સાંભળતું નથી, અહીં તો સાંભળો તમે. હા બેનો ખરેખર આમ હૃદય ભોળા હોય, પણ પુરુષો એના કરતા ભોળા હોય બહુ પાછા. હા, એક બેને રાતના 9 વાગે ફેસબુક ઉપર મેસેજ મૂક્યો કે મને ઊંઘ નથી આવતી. હવે મેસેજ આમ જેવો આમ નીકળી ગયો, જેટલા ફ્રેન્ડ હતા એ બધાય
બધાય સલાહ દેવા માંડી ગયા, કોમેન્ટ કરવા માંડી ગયા, આમને નામ કરો તો ઊંઘ આવી જશે, આમને નામ કરો તો ઊંઘ આવી જશે. લગભગ સવાર સુધી મેસેજ ચાલુ રહ્યા, કોમેન્ટ ચાલુ રહી. એ બેન તો 9:30 સુઈ ગયા હતા. પુરુષો ભોળા કેટલાય છે બોલો. હા, બહુ ભોળા. તમે નાની નાની વાતમાં સમજી જાવ છો. અને ખરેખર સાચો હાંસી એને જ કહેવાય સાહેબ. પોઈન્ટ તો નાનો એવો હોય પણ એમાં સમજાઈ જાય ને તો એની કંઈક મજા આવે તમને ને મને. હા, ઓલો એક પુરુષ નથી, એક ભાઈ રોજ સવારમાં જાગી અને બ્રશ કરી અને સીધો ટેરેસ ઉપર જાય, ધાબા ઉપર જાય અને ચણ નાખવા જાય ચકલાને. 15 દિવસ સુધી આમ ક્રમ ચાલ્યો. અને 15 દિવસ પછી એક દિવસ એવું બન્યું કે સવારના પોરમાં ગયા, તરત નીચે આવ્યા, ઘડીક રહીને પાછા ગયા ઉપર, પાછા નીચે આવ્યા. લગભગ 5-7 વાર ઉપર નીચે થયા ને તેની પત્ની બોલાઈ ગઈ, અહીંયા આવો. ઈ કે તું જે ચકલીને ચણ નાખવા જા છો ને એ પિયર ગઈ છે. હવે તું સાનું મનો બેહી જા. બેનોને ખબર હોય આ ક્યાં જાય છે, શું કરે છે. હવે તો આ મોબાઈલ આવી ગયા પછી તો બેનોને બહુ સુખ મળી ગયું, પકડાઈ જાય છે, ખબર પડી જાય કે આ કયું કવરેજમાં છે. બહેનોને સુવિધા સારી મળી છે યાર. એક સ્કૂલમાં એક છોકરીએ ફરિયાદ કરી, નાની એવી દીકરીએ શિક્ષકને કે સર, ઈ કે આખી સ્કૂલના છોકરા મને ફૈબા ફૈબા કરે છે, આખી સ્કૂલના છોકરા મને ફૈબા કહે છે, ખાલી એક જ પેલો છોકરો બેઠો ને એ જ મને નથી બોલતો. એટલે સરે કીધું વાહ, એક છોકરો તો ડાયો છે મારા ક્લાસમાં, ઊભો કર્યો. એ કેલા તું નથી બોલતો, તું બહુ ડાયો, તું કેમ નથી બોલતો, આ બધા ફૈબા કે અને તું કેમ ફૈબા નથી કેતો. તો પેલો છોકરો કે હું તો ફુવા છું ને. અરે તારી ભલી થાય. અત્યારના બાળકોને સાહેબ શીખવાડવું નથી પડે એમ. હા, પણ બહેનો તો બહેનો છે સાહેબ. બહેનોમાં તો બહુ આમ તર્ક બુદ્ધિ જ એટલી હોય. હા, બહેનોમાં તર્ક બુદ્ધિ ભગવાને એટલી આપી છે ને. ઓલો પતિ છે ને બાથરૂમમાં નાવા ગયો અને સીધો નાઈ લીધું, નાઈ તો લીધું પણ સીધી આમ રિંગ વાગી એની. અને તે દિવસ સ્વિચ બંધ કરતા ભૂલી ગયો મોબાઈલની, અને નાવા જાય ને બંધ કરી દે અને ખુલ્લી રહી ગઈ, રિંગ વાગી અને અંદરથી બાથરૂમમાં જ આમ ધ્રુજવા મંડી ગયો. અને પેલી ફોન ઉપાડ્યો, ફોન ઉપાડીને હાલો હાલો દીકુ, ઓલે લેડીઝ બેને કીધું સામેથી, જેન્ટ્સના અવાજમાં બોલી પાછી. ખબર ન પડે ને, દીકુ નાસ્તો કરી લીધો. પછી ઓલો જેવો આમ બહાર નીકળ્યો ને મોબાઈલ હાથમાં જટી લીધો. મારો મોબાઈલ કોઈ દી ન ઉપાડતી, પણ એ કે ઈ તો બરોબર, પણ આ મંડપ સર્વિસ વાળો શું કામ તમને એમ કે દીકુ નાસ્તો કરી લીધો. બોલો, મંડપ સર્વિસ વાળા નંબર નાખ્યા. આ એટલા ભોળા છે. આને તમે જેમ તેમ ન સમજતા. એક લગ્નમાં તો ફંક્શન હતું, બેનો બેઠી બેઠી આમ બધી મોટી ઉંમરની બહેનો વાતો કરતી હતી કે આ પેલાના જૂના તો આપણે લગ્ન ગીતે કેવા સારા હતા. પેલાના તો હતા, બીજી બેન કે અરે એની ક્યાં કરે, પેલાના પિક્ચરમાં ગીતે કેવા આવતા સારા સારા, કંઈક સમજવા જેવા આવતા. મેં તુલસી તેરે આંગન કી, એ જૂઠ મત બોલો, ખુદા કે પાંચ, આવા ગીતો. તા ત્રીજી કે પેલાના તો એક્ટરો એવા હતા, હીરોઈ. તો કેમ? તો કે શરાબી પિક્ચરમાં અમિતાભ કોઈ દિવસ ડ્રિંક કરતો નથી, દારૂ અડતો નથી, છતાં એની શરાબી પિક્ચરમાં એવી એક્શન કરીને કે વગર પીધેલો હતો ને છતાં પીધેલની એવી એક્શન કરી, કોકને એમ થાય કે આ ફૂલ પીધેલો છે. ત્યાં પુરુષો પાછળ બેઠા હતા ને એ સાંભળી ગયા, હસવા માંડી ગયા. એ કે આને કઈ ખબર છે. એ કે અમિતાભે તો વગર પીધેલે એવી એક્શન કરી શરાબી પિક્ચરમાં, પણ આપણે તો પીને ઘેરે જાય ને એવી એક્શન કરીએ કે એને ખબર જ નથી પડતી આપણે કેવા કલાકાર છે.
કલાકાર તો છે. સન્ડે તો મારા બાપનો હે. સન્ડેના ડાળે તું કઈ નહીં બોલતી હે. એ તો મારો બાપનો ડાળો. હું છે ને પેલા હીરા ઘસતો ને એટલે મારી સાથે સુરતી બધા બહુ કામ કરતા, બધા સુરતના બધા. એટલે સન્ડે રવિવાર આવવાનું થાય ને એટલે એમ કે મને, હિતેશ કાલે તો સન્ડે ને બાપનો ડાળો, કાલે તો બૈરી હો નહીં બોલે, એમને બી બોલ દેવા મેં. પણ મજા છે સાહેબ, સુરતની તો મજા છે. સુરત જેવી રહેવાની ક્યાંય મજા નથી આવતી. અને મને સુરત કરતાંય મને આ ગામડાના માણસો બહુ ગમે છે. આ ખોટા વખાણ નથી કરતો. તમારી ભાષામાં તુકારો છે પણ પ્રેમ બહુ છે, એની મને કંઈક મજા આવે છે સાહેબ. હા, તમારી ભાષામાં આમ તુકારો છે. હું આ ગામડામાં બહુ ઘણી વાર બહુ આવું છું, એટલે ઘણા મને મિત્રો ઘણા એમ કહેતા હોય, આમ ભાઈ કે ને આમ તુકારો કે, ઓ હિતેશભાઈ તુકારે આવેલો. હા, મીઠાશ છે સાહેબ. પણ સુરતી તો સુરતી છે હો. હા, અમારા કાઠિયાવાડમાં તો ખરેખર આમ, પણ કાઠિયાવાડના ગામડા કરતાં મને આ ગામડાના લગભગ કોઈ એવું ગામ નહીં, એ ગામમાં મને ઓળખતું નહીં હોય લગભગ કોઈ. એ આ સુરત જિલ્લાના ગામડાની કૃપા છે કે મને 25 વર્ષથી આ સાંભળે છે. આ ગામડામાં એ એક કૃપા છે આ ગામડાની, કારણ કે મેં મારા કાઠિયાવાડના ગામડા નથી જોયા સાહેબ. હા, આ ગામમાં હું પહેલી વખત આવ્યો હતો ઘણા વર્ષો પહેલા. જીતુભાઈ દ્વારકાવાળા નામ બે. જીતુભાઈ દ્વારકાવાળા ને હાંભળાય છે બધા, કેટલાય હાંભળ્યા. આ બોલે જ મજા આવે. 5 વાર ને પહેલી વાર અંબે આવ્યા ત્યારે એ મંજીરા પણ વગાડતા, ત્યારે હું શીખતો બોલતા. હવે થોડુંક આવડ્યું છે, બહુ તો નથી આવડ્યું. થોડોક કલાકાર બન્યો છું, પણ બહુ કલાકાર ન બનવું. જીવન તો સાદું રાખવું સાહેબ. હા, એકલું એકચ્યુઅલી એ નહીં ચાલે ને આમ નહીં ચાલે, બધું ચલાવી લેવાય. હા, અમુક અમારા કલાકારો નથી કહેતા મોરો દેવો. હા, મોરો ન દેવાય. રાતના 2 વાગે રખડવું હોય, હું તો બાઇક લઈને જ ફરું છું બધે. હા, પણ વાત એ કરતો તો જીતુભાઈ દ્વારકાળા બોલે ને તો મજા આવે. એ બોલતા કેમ બોલે, ખાલી 1-2 જોક્સ એના અવાજમાં સંભળાવું તમને. એમ થાય જીતુભાઈ આવ્યા છે આ 6ઠ્ઠી વાર. એ બોલે કેવી રીતે બોલે, ભાઈઓ તથા બહેનો, તમે મને મત આપશો, તમારા ગામની નદી ઉપર પુલ બંધાવી દઈશ. ત્યાં એક માણસ વચ્ચેથી ઉભો થયો, અમારા ગામમાં નદી નથી. તો નેતા કે કઈ વાંધો નહીં, પેલા હું નદી ગળાવીશ, બાપનું રાજ હાલે ને. હમણાં એક નેતા પ્રવચન કરતા નીકળ્યા, વોટ ફોર સાયકલ, વોટ ફોર સાયકલ. ત્યાં માજી ઓટલા પર બેઠા તબગીર ઘસતા હતા, બોમ્બે ટુ ગોવા, બોમ્બે ટુ ગોવા. નેતા કે માજી ધ્યાન રાખજો સાયકલ. નેતાનું નિશાન સાયકલ હતું. માજી ધ્યાન રાખજો સાયકલ. માજી કે તાળું મારીને જા. હવે એને એમ કે સાયકલ મૂકી જતો હોય છે. બહુ મજા છે આ બેનો. આ ખરેખર, અને આ પેલાના તો વડીલોને પૂછજો ક્યારેક. આજથી 30 વર્ષ પહેલા તો એકાબીજા છોકરાને જોઈ ન શકતા, પસંદ ન કરી શકતા. વડીલો નક્કી કરતા ને પછી એના લગ્ન થાય અને પરણીને આવે, ઘૂમટો ઉગાડે ત્યારે ખબર પડે કે આ આપણા કિસ્મત. બોલો રાણી બાદશાહ. અમુકને જો કરે નીકળે તોય જિંદગી કાઢ નાખે છે. કેસ નહોતા થતા, છૂટાછેડા નહોતા થતા સાહેબ. આ દેશની ખાનદાની હતી આપણા ગુજરાતની. પણ અત્યારે આ યુવાનોને કેવી સગવડ મળી, વિચાર તો કરો. છોકરાનું એંગેજમેન્ટ સગાઈ થાય એટલે છોકરો પહેલો જ ફોન એન્ડ્રોઈડ છોકરીને ગિફ્ટમાં આપે. પછી રાતના 2 વાગે એવી વાતો કરતા હોય, બેસી જા દીકરી, બેસી જા બસ માતાજી છે. પેલો જ આમ ફોન આપે ને પછી રાતના 2 વાગે બીજાના ઓટલા બેઠો વાતો કરતો હોય. હું પ્રોગ્રામ કરીને ઘેર જાઉં ને, સોસાયટીમાં જાઉં ને, તો ઘણા બેઠા હોય રાતના, અને એવી રીતથી બેઠા હોય ને જાણે આ દુનિયાનું દેણું આખું એની ઉપર નાખ્યું હોય એવો મૂંઝાઈને બેઠો હોય. અને પાછો આમ બેઠો હોય આમ,
એક શબ્દમાં અડધો કલાક કાઢી નાખે. હો, એક જ શબ્દમાં. બોલ ને. ના તું બોલ બકા. ના તારે મોઢેથી સાંભળવું છે, તું જ બોલ. ના જાનું. આ જાનું સુધી વાંધો નહીં સાહેબ. હવે એક નવો શબ્દ આવ્યો. તું બોલ ને ડીકુ. આ ડીકુ વાળાનું ગોતું છું. આ ડીકુ પાડ્યું કોણે નામ? તું બોલ ને ડીકુ, તારે મોઢેથી જ સાંભળવું છે. તારી અવાજ તો એટલો મીઠો છે ને, મારે મીઠું તો કઈ ખાવું જ નથી પડતું. ત્યારે એટલો એ રંગાઈ ગયો હોય, ગામમાં ઝાડ સુકાઈ ગયેલા હોય ને એ લીલા લાગતા હોય, એટલો રંગાઈ ગયો. તું બોલ ને, તું બોલ ને. પછી લગ્ન થઈ જાય ને 2-3 છોકરા થાય પછી શું કે ખબર? તું બોલતી જ નહીં, કુટરી જેવી. પેલી કે તું બોલતો નહીં, કૂતરા જેવા. મારા પપ્પાને આખા ગામે સમજાવેલા કે ગઠેડા ડોકે હીરો નહીં બાંધો, તો મારા બાપે બાંધ્યો. એ તારા કરતા તો રાક્ષસ જોડે લગ્ન થયા ને મારા તોય સારું હતું. તા પેલો કઈ ગાંડી બેનભાઈના લગ્ન ન થાય. કેટલા દૂર દૂરથી માગા આવતા હતા રાજદાન, અમેરિકાથી, લંડનથી, યુરોપથી, કેટલા દૂર દૂરથી માગા આવતા હતા. એમની સાથે નહીં પરણાવી, મારા બાપે તારી જોડે પરણાવી. તા પેલો કે દૂરથી જ આવે ને, બાજુના ગામ વાળા તો ઓળખતા હોય ને. મારો એક મિત્ર છે ને, હમણાં એની ઘરવાળી મને કીધું, મને કે હિતેશભાઈ આ તમારા ભાઈ છે ને હાવ બગડી ગયા. મેં કીધું બગડી ગયા હોય તો વાસ ન આવે. મને કે એમ નહીં, આમ બગડી ગયા, એને ક્યાંક ડાયરામાં લઈ જાઓ થોડીક બુદ્ધિ આવે. પણ મેં કીધું કેમ બગડી ગયા? મને કે હિતેશભાઈ મારે ઘરે મારી સહેલી કોઈ પણ આવે ને એટલે એમની સાથે છે ને સોફા પર બેસીને એવા વાતો મંડાઈ જાય, મારો તો વારો નહીં આવવા દે. પણ એમાં શું વાંધો વાતો કરે એમાં? મને કે એમાં નહીં હિતેશભાઈ, હમણાં તો એવું બન્યું એક દિવસ. મેં કેવું? મને કે હમણાં મારી બરોડાથી મારી ફ્રેન્ડ આવી અને જે સોફા પર બેઠેલી, મેં રસોડામાં કિચનમાં છે ને મેં કુકરમાં દાળ મૂકેલી બાફામાં, અને અમે બે વાતો કરતી હતી, બે સહેલી તાઈ બાજુ બેસી ગયા અને એવા વાતો મંડાણા. પછી મને શું કઈ ખબર? મેં કે શું? એ કે જા જા રસોડામાં જા, પેલી દાળ બળી જશે. મેં કીધું પછી શું થયું? પછી હિતેશભાઈ મેં એને કીધું મારી દાળ ભલે બળી જાય, તારી નહીં બફાવા દઉં. પોઈન્ટ નાનો હોય છે પણ મજા આવી છે તમને. હા, અમુકને તો સવારે સમજાયો. હા, અમુક તો બાથરૂમમાં બેઠા બેઠા ખીખી ખીખી ખી. પેલી કે હું ગાંડા થઈ ગયા છો, બાથરૂમમાં છો છો? કે રાતે ડાયરામ ગયો તો અત્યારે સમજાણું.